દોસ્તો, ગુજરાતનો સૌથી ધનિક પરિવારની જો વાત કરવામાં આવે તો એમાં અંબાણી પરિવારનું નામ આવે છે. આ અંબાણી પરિવારમાં જ હવે હાલ ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે કે અંબાણીએ એમનું મોંઘું ઘર વેચી કાઢ્યું છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે કરોડોની સંપત્તિ એમના માલિક હોવા છતાં પણ અંબાણીએ એમનું મોંઘું ઘર કે જે પોતાની એક કિંમતી અમાનત માનતા હતા એમને એણે વેચી કાઢ્યું છે. શું તમે જાણવા માંગો છો કે અંબાણીને આવું શા માટે થયું અને અચાનક આ સમાચાર સામે આવ્યા? શું તમે આ તમામ બાબતો વિશેનો ખુલાસો જાણવા માંગો છો ને? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, આપણે જાણીએ છીએ કે મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જૂન મહિનામાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા હતા. આ લગ્નમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો, જેમાં દેશ વિદેશથી મોટા સેલિબ્રિટીઓ, ક્રિકેટ જગતના દિગ્ગજો, આ ઉપરાંત અનેક સેલિબ્રિટીઓ, સંતો, મહંતો અને દેશના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. ત્યારે કેટલીક એવી વાતો સામે આવી રહી છે કે કરોડો રૂપિયાનો ખર્ચો કરવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં અમુક ટકાનો ઘટાડો નોંધાયો છે અને જેના કારણે જ મુકેશ અંબાણી જ્યારે અત્યાર સુધી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં ફર્સ્ટ નંબર ઉપર આવતા હતા, જ્યારે હવે એમનું સ્થાન ગૌતમ અદાણીએ લીધું છે. દોસ્તો, આ વાત સામે આવી છે કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. તમને એમ થશે કે મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો કેમ થયો? દોસ્તો, આ મકાન વેચવા પાછળનું એવું પણ કારણ હોઈ શકે કે મુકેશ અંબાણીએ એમના દીકરા અનંતના લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો છે અને આ ખર્ચો પૂરો પાડવા માટે એમણે પોતાનું આ મોંઘું મકાન વેચ્યું છે. આ મકાન આવેલું છે ન્યુયોર્કમાં આવેલું આ મકાન એ $9 મિલિયન વેચ્યું છે. $9 મિલિયન એટલે એમની જો ભારતના રૂપિયામાં આંકવામાં આવે તો વેલ્યુ અનગિનત થાય છે. દોસ્તો, આ મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં આવેલું આ પોતાનો જે એસ્ટેટ છે, જે બંગલો છે, એ વેચ્યો છે અને ત્યારે એમના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. ન્યુયોર્ક ખાતે એમની ઘણી બધી મિલકતો છે, એમાંથી એમણે આ એક બંગલો વેચ્યો છે, જેમનું નામ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા એમના શોખ અને એમના જે વાતો છે, એમના વિચારો છે, એમનાથી હંમેશા ચર્ચામાં આવતો હોય છે અને એટલા માટે જ મુકેશ અંબાણી પણ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. એમનું જીવન પણ એકદમ સાદગી ભર્યું છે, પણ હંમેશા તેઓ લાઇમલાઇટની નજીક રહે છે. હાલ અત્યારે બંગલો વેચતાની સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ મુકેશ અંબાણી ફરીથી ચર્ચામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશ અંબાણીએ હાલ એમનો બંગલો વેચતાની સાથે જ એમને $9 મિલિયન પ્રાપ્ત થયા છે. હવે તે અનેક બીજા રોકાણોમાં ઇન્વેસ્ટ કરશે અથવા તો એ પોતાની એક નવી મિલકત એટલે કે નવો બંગલો ખરીદવાના હશે. આ વાતો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે હંમેશા અંબાણી પરિવારની આ વાતો હંમેશા લાઇમલાઇટનું કારણ બનતી હોય છે. ત્યારે આ બંગલો એમની લક્ઝરિયસ સુવિધાઓ પણ કંઈ ઓછી નથી દોસ્તો. અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ બંગલો ધરાવે છે અને આ બંગલામાં કેટલાક કાર પાર્કિંગો છે. આ ઉપરાંત અનેક એવા થિયેટર રૂમો છે અને લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો જેની કિંમત $9 મિલિયન હતી, એમને ખરીદનાર પણ ઓછા નથી દોસ્તો. એમને ખરીદનાર પણ ખૂબ ધનિક છે. ત્યારે જ આ મુકેશ અંબાણીની મિલકત ખરીદી શકે, કારણ કે જેવા તેવા વ્યક્તિનું કામ નથી કે મુકેશ અંબાણીની આ મિલકત ખરીદી શકે. લાખો નહીં પણ કરોડોની આ મિલકત હોય છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના લગ્નના કારણે જ કદાચ એમની સંપત્તિમાં ઘટાડો થયો હોય એવી વાતો સામે આવી છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ બાબત જણાવી કે આખરે મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર શા માટે વેચ્યું છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ જ્યારથી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે ત્યારથી એમની સંપત્તિમાં એક રીતે જોવા જઈએ તો પણ વધારો પણ નોંધાયો છે, કારણ કે રાધિકા એ એમના ઘરની વહુ બની છે અને ઘરે લક્ષ્મીનું પણ વધારો થયો છે. દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.